ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા કરવામાં આવતા આપ પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું હતું। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે જે કેસ કરવામાં આવ્યો હતો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જેથી આમ આદમી પાર્ટીએ આજે સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કર્યું હતું। અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલયથી ઇન્કમટેક્સ સર્કલ સુધી આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી ડૉક્ટર કરણ બારોટ, આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાકના ASAPના પ્રદેશ ધાર્મિક માથુકિયા, વિદ્યાર્થી પાકના અમદાવાદ શહેરના પ્રમુખ યાત્રિક પટેલ, માલધારી સેલના પ્રમુખ કિરણ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ નેહા કેવલ રામાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજ માટે લડનારા, જળ જંગલ જમીનની રક્ષા કરવા માટે સતત સરકાર સામે લડનાર તથા ગુજરાતના યુવાનોનો અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્રના ભાગરૂપે કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે। જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટણી જીત્યા છે ત્યારથી જ ભાજપને તેમને ડરાવવા ધમકાવવાની અને લોભ લાલચની અનેક કોશિશો કરી, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી, જેના કારણે ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરીને વારંવાર ચૈતર વસાવાને જેલમાં ખોટા કેસો કરીને પૂરી દે છે, જેને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના મોટા નેતાઓ અને આગેવાનો દ્વારા આજે સપોર્ટ માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જુઓ આ સપોર્ટ માર્ચ યાત્રા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે। ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે। આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે। આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે। આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે। એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ। ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે। ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ। કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે। મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ। રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ। ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતાં વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ। ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ। રાજકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ। જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ। પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી। અમે આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે। જે કાંઈ લડાઈ લડવી પડે
એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી ભારત માતા કી ચૈતર વસાવા સંઘર્ષ કરો, ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, ભારત માતા કી